થરાદ એપીએમસી ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય એન્ટી ડ્રગ્સ અને ઇલિસિટી ટ્રાફિક દિવસના ભાગરૂપે થરાદ માર્કેટયાર્ડ હોલ ખાતે થરાદ પોલીસ ડિવિઝન દ્વારા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસે જણાવ્યું હતું કે ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાનો ચોરી અને લૂંટ કરે છે. થરાદમાં 16 થી 26 જૂન દરમિયાન નશામુક્ત ભારત પખવાડિયા અંતર્ગત યોજાયેલ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમમાં થરાદ ડીવાયએસપી SM વારોતરિયાએ જણાવ્યું હતું કે હવે યુવતીઓ પણ ડ્રગ્સના રવાડે ચડી રહી છે. યુવાનો પૈસા માટે કોઈ પણ હદે જાય છે, ચોરી કરે છે અને લૂંટ કરે છે. ઘરમાંથી પણ ચોરી કરે છે. ધાનેરા પીઆઈ MJ ચૌધરીએ કહ્યું કે ડ્રગ્સ લેનાર યુવાનો પૈસા માટે ચેન સ્નેચિંગ કરે છે, બજારમાં લૂંટ કરે છે. ડ્રગ્સ એ ખૂબ ખરાબ વસ્તુ છે. લોકો પણ પોલીસ મિત્ર બની શકે છે, માહિતી આપી શકે છે, જેથી ડ્રગ્સ માફિયાઓને પકડવામાં મદદ મળે. આ કાર્યક્રમમાં વાવ પીઆઈ BD ગોહિલ, સુઈગામ પીઆઈ HM પટેલ, માવસરી પીઆઈ AK દેસાઈ, થરાદ PSI MK વસાવા અને ગામોના આગેવાનો હાજર રહ્યા હતા.